જતા હોય કે હોળી માતા હોળી સાણા લાવે સોળી હોળી। આ આપણે દિલ આકારનું એક બનાવવાનું છે। પછી આ જે આંગળીથી આકાર કર્યો છે ને, હેલો મિત્રો, જય માતાજીને, જય શ્રી કૃષ્ણ બધાને। કેમ છો બધાય? મજામાં છો ને? અમે પણ બધાય મજામાં છીએ અને તમે પણ બધાય મજામાં જ હશો। કેવા છો? તબિયત પાણી કેમ છે? કમેન્ટમાં જરૂર જણાવજો। અને આજનો સરસ એવો દિવસ ઉગી ગયો છે અને તડકો ઘણો એવો થઈ ગયો છે। આજ તો હજી આપણે ઘરમાં ચા પાણી નાસ્તો કર્યા છે, બધા વાસણ બધું કામે પડ્યું છે અને ગાયનું વાસદું ને એ બધું પડ્યું છે। રુદ્ર અને શ્વેત ને પપ્પાની ત્રણેય ભેંસને ને પાડીને ને એમને લઈને આગીવાડીએ સરાવા લઈ ગયા છે। અને અહીંયા થોડીક નીણ વાઢવાની છે, રચકો વાઢવાનો છે। અહીંયાથી રાડાને એવું તો વાઢ્યું છે, થોડુંક પાણી વાપરવાના નથી ને સુકવણી કરવાની છે, એટલે રચકો જ વાઢવાનો છે। એટલે રચકો થોડોક વાઢવાનો, એક ચારો બાકી રાખ્યો તો એ વાઢવાનો છે, એટલે એમને લઈને અહીંયા ગયા છે। અને હવે આપણે આ બધું કામ કરવાની શરૂઆત કરી દેવી છે। તમે જો નીણ બધી હજી પડી છે, એટલે સોરી વાસ્તુ બધું હજી પડ્યું છે। કાલ રાત્રે મોડું થઈ જાય, અંધારું થઈ ગયું હોય, પછી વાસદાને બકડ્યું વાહી નાખવું, બકડ્યું નાખવા જવું પડે, થોડુંક અંધારું હોય એટલે બીક લાગે, એટલે રાતના પોદરા બધા એને કર્યા હોય, હુવીને ત્યાં સુધીમાં જેટલા પોદરા દેખાય પણ ત્યાં સુધી બકડિયામાં ભરીને રાખી દીધા હોય। એટલે હવે આપણે બકડ્યું પહેલાં ખાલી કરી આવશું અને પછી આ બીજા પડ્યા છે એ બધાય આપણે ભરી લઈશું। અને કાળીએ નીણ ખાઈને ઊભી છે, ગંગાએ આ બાજુ ઊભી જ છે એને ગંગા, એ ગંગા, હા। એટલે હવે આપણે કામ કરવાની શરૂઆત કરી દેવી। હવે વાતું નથી કરી, નતર બપોરનું થઈ જાય મોડું, પાછું આંગણવાડી જવાનું, એટલે પાછું આપણે કામ કરીને પાછું આંગણવાડી જવાનું હોય। કાળી પાસે તો ઊભા રહેવી એટલે એને થોડુંક પંપોરવી પડે, કાં કાળી? એને થોડોક એને હાથ ફેરવી તો એને મજા આવે, એટલે એની પાસે આવી એટલે એને એક હાથ તો ફેરવવો જ પડે। હાલો હાલો, હવે હું બધું કામ કરી નાખું। હજી વાસણે પડ્યા હાથ તો હવારના કંઈ વાસણે ધોયા નથી, જો વાસણે આ બાજુ પડ્યા જ છે હજી। કાલ સાંજે થોડાક ગાજર ઉપાડ્યા હતા અને પાછું સવાર પાણી આવ્યું હતું, એટલે ગાજર ઉપાડ્યા હતા, એટલે ગાજર અહીંયા પાણી પડીને પછી ગાજર ઉપાડવાના થાય, એટલે બધા ગાજર એટલા ગારાવાળા હતા, એટલે બધા ગાજરે સવારમાં ધોઈને સાફ કરીને માર્કેટે મોકલાવ્યા અને પછી આ બધું કામ હજી બાકી છે, આપણે બધું કરી જ નાખવી। હવે અમારે જો હોળી નજીક આવે છે એટલે હોરાયા બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે। એ કેવા હોરાયા બનાવે છે આપણે જોવી। અને અમે નાના હતા ત્યારે આમ કેવા હોરાયા બનાવતા, બધી છોકરીઓ શેરી મોહલ્લામાં બધી જ છોકરીઓ ભેગા થઈને શેરીમાં ગાય ભેંસો ફોદરા કર્યા હોય એ લઈને પછી અમે એક જગ્યાએ બધા હોરાયા કોકના ધાબા ઉપર, એકાદી બેનપણીના ધાબે જવી અને બધા અહીંયા કંઈક પ્લાસ્ટિક પાથરીને એના ઉપર અમે બનાવતા હતા, જુદી જુદી આકારના બધાય બનાવતા। જેથી હોળી હોય તેથી બધાય સુકાઈ ગયેલા હોરાયામાં બધામાં વચ્ચે કાણું પાડેલું હોય, એટલે એમાં એ બધામાંથી દોરી હોરી કાઢીને મોટો હાયડો બનાવી અને હાયડો હાથમાં લઈને હોળીનાથી દર્શન કરવા જવી ને, જે દિવસે હોળી પ્રગટાવે તે અમે હારે લઈને જવી અને બધી શેરીમાંથી બધી છોકરીઓ હારે હારે જવી અને બોલતા જતા હોય કે હોળી માતા હોળી સાણા લાવે સોળી, હોળી માતા હોળી સાણા લાવે સોળી, એમ કરતાં કરતાં લઈને જાવી અને ત્યાં જઈને હોળીમાં પધરાવી દઈને પછી કરવી દર્શન। એટલે આવી રીતે અમે પહેલાં નાના હતા ત્યારે આવા હોરાયા અમે બનાવતા હતા। તો રુદ્રનીમને વાત કરી એટલે એને બનાવવાનું મન થયું છે, તો આપણે એમને બનાવી જ લેવા દેવી। એમને સવારે થોડાક બનાવ્યા હતા, એ તો હુકાઈ ગયા છે, તડકો એવો પડે છે અને અત્યારે પાછા બીજા બનાવે છે। રુદ્રભાઈ અમારે હોરાયા બનાવવા બેસી ગયા છે, સાણના હોરાયા બનાવવાના। સવારે આ બધા થોડાક બનાવ્યા હતા, એ બધા અત્યારે બપોરે સુકાઈ ગયા, તડકે મૂક્યા હતા ને તો એને પલટાઈ દીધા છે અને અત્યારે પાછા બીજા બનાવવાનું ચાલુ કર્યું છે। હજી 3-4 દીની વાર છે, ત્યાં સુધીમાં બીજા કેટલાય બની જાય ને, એક એમાં દોરીમાં પોરવીને પછી મસ્તીનો મોટો હાયડો બનાવવાનો છે। આ આપણે દિલ આકારનું એક બનાવવાનું છે। પછી આ જે આંગળીથી આકાર કર્યો છે ને એમાં આપણે આવી રીતે છાણ પૂરી દેવાનું।
આમ આંગળીની અડોઅડ બધું છાણ સરસ પૂરી દેવાનું. પાંદડા આકારનું મસ્ત થશે આ. અને વચમાં એક કાણું પાડી દેવાનું હારે હારે. દોરી પોરવાની હોય ને પછી આપણે એટલે હવરે હવરે શાંતિથી લે હાથ. હવરે 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 હાથ આગો કર. જો કેવો મસ્ત જ થયું. થયું ને સરસ. હવે હવે છે ને આમ હામી આવી રીતે બે આંગળી રાખ. એ બીજા આકારનું થશે આવી રીતે. જો મેં કીધું એમ આમ આંગળી રાખ બે હાથની. હા એને સામે બીજી ઓલી બે હાથની. આમ સામે આમ થોડુંક અંદર રાખ. હકડાશ પડતી હોય ને તો આમ રાખ. હેઠે આંગળી અડવી જોઈએ ઠેઠ. આને અમે જીભ કહેતા. અમે બધી છોકરીઓ બધા અઠવાડિયાની વાર હોય ત્યારે હોરાયા બનાવી આવી રીતે બધા ભેગા થઈને. આ જીભ બનાવતા, પછી દિલ બનાવતા, પાંદડું બનાવતા, આવું બધું બનાવતા. જીભ જેવું થયું ને મસ્તીનું. પછી હમણાં ઓલું દિલ આકારનું મેં તને શીખવાડ્યું હતું ને એમ કર. પણ હાથ અડી જવા જોઈએ નીચે જ. તે હાથ બરાબર નીચે અડવા જોઈએ. હા એમ હજી આમ ખોલતું રાખ. આમ હાથ બરાબર નીચે અડવા જોઈએ. આ દિલ આકારનું થાય છે. જેટલી જગ્યા હોય ને એ બરાબર બધાય છાણ પૂર દેવાનું બરાબર. હવરે હવરે લઈ લે. સેજ આમ કરી નાખે એટલે દિલ આકાર થઈ જાય. થોડુંક ન સારું હોય, થોડીક ચાંચ ને એવું ન સારું હોય તો આવી રીતના કરીને બનાવી દેવી. અને સુકાઈ જાય ને પછી નીચેથી આમ ઊંધા કરવાના એટલે પછી એ બાજુ સુકાઈ જાય. હા એ આજો આવીને હાથે હાથે કર્યા છે. આવડે નહીં એટલે હું કહેતી હતી કે આવી રીતે એટલે એમને એવા કર્યા. મસ્તીના કર્યા ને. બતક આવડે છે તને? તું કેસ ને હું બતક બનાવું. આ ઓલું પેલું પાંદડું બનાવ્યું ને એવું પાંદડું બીજું બનાય. એવા 2-3 બનાય ને કા. જો ભેંસ ને પાડી બે ઘરે આવી ગયા છે. સાંજ વેળા થઈ ગઈ છે. શ્વેત અમારે લેવાઈ ગયો તો શ્વેત લઈને આવી ગયો છે. હે ને મારતો નહોતો ને બહુ બચારીને. જમકુઈ વાય હાલી જ આવે. હવે બે આવીને તરત હવે પાણી પીવા જાય છે. સીધી આપણે બકડિયા ભરીને જ રાખ્યા છે. એટલે બપોરની તરસી થઈ હોય એટલે પાણી પી લેશે ને પછી બાંધી દઈશું ખીલે. અને અહીંયા તે લીમડાનો છાંયો હોય છે. અહીંયા છાંયે બાંધવી છે એટલે આખો દી છાંયે રે. અહીંયા તડકો ન લાગે બપોરે કંઈ એટલે છાંયે રહેશે. Wow. Hey. Wow. 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 Hey. થઈ ગઈ છે. અંધારું થઈ ગયું. જો સૂરજનારાયણ બધા વહી ગયા છે. અને હવે આપણે ગાય દોવાનો ટાઈમ થઈ ગયો છે. ભેંસને એમને પાણી પાઈને આપણે બાંધી દીધા છે. અને એમનું વાસદું આપણે કરી નાખ્યું છે બધું. એક બકડ્યું નાખવા જવાનું રહી ગયું છે. જો જમકું ને ભગડી બે આરામથી બેસી ગયા છે. બધું વાસદું એમનું આપણે સરસ ચોખ્ખું કરી નાખ્યું છે. અને હવે આપણે ગાય દોવાની તૈયારી કરવાની છે. ખાંડ બાણ કાઢી રાખ્યું છે. હવે આપણે ગાય દોઈ નાખવી. આપણે ખાંડ કાઢી વાર્યું છે ગાય દોવા માટે. જો બકડી ભરીને સરસ કાઢી વાર્યું છે બધું. આમાં ઓલી એવી ગાય ભેંસું ખાવાની આ લીંડિયું ને આ ભેડકું છે ને પછી આ છે પેલા કપાસિયા આવું બધું આપણે ખાંડમાં એને દેવી છે ગાયને. અને અમારે અહીંયા આરામ થાય છે
આરામ ફરમાવે. એમને તો અત્યારે ગાય બાય કંઈ દોવાની હોય નહીં. જ્યારે એક્સિડન્ટ નહોતો થયો એ પહેલાં એ દોતા હતા રોજ, ત્યારે હું નહોતી દોતી. અને હવે એક્સિડન્ટ પછી તો મારે જ 2 ટાઈમ ગાય દોવાની હોય એટલે એમને આરામ હોય. હવે આપણે જો કાળી રાહ જોવે છે, બકડીયું જોવે એટલે, અને કાળી કે હવે હટ બકડીયું મૂકી દો એટલે હવે આપણે ગાયને દોઈ જ લેવી. આપણે ડોલ ને એવું બધું લાવીને જ રાખ્યું છે એટલે હવે ગાય દોઈ જ નાખવી. પાછું અંધારું થઈ જાય. એમ તો લાઇટ પંખા એવું તો છે જ ઢારિયામાં, પણ તોય એ ટાઈમે ગાય દોઈ લેવી સારી. પાસે વાળુનું રસોઈ બનાવવાની હોય એટલે હવે આપણે ગાય દોઈ નાખવી. હવે આપણે ગાય દોઈ લીધી છે ને આજનો વિડીયો આપણે અહીંયા, આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરશું. અમારો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો. અને જો ગમ્યો હોય, સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો. અને આવતીકાલે ફરી નવા બ્લોગની સાથે મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય.